નમસ્કાર, ટીવી 13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં એક પડકાર જોવા મળી રહ્યો છે ને એ છે ટેકનોલોજીની દુનિયામાં સાયબર ફ્રોડનો પડકાર। આ સાયબર ફ્રોડ પણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે। જે રીતે ટેકનોલોજીનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે સવાલ ઊભા થાય છે કે ટેકનોલોજીનો આપણે વપરાશ કરતા વધી રહ્યા છે। સમગ્ર વિશ્વની અંદર ભારતમાં સૌથી વધારે યુઝર્સ નોંધાયા છે ત્યારે ટેકનોલોજીના જમાનામાં દરેક લોકો સંકળાયેલા હોય એવામાં મોબાઈલ હોય, કમ્પ્યુટર હોય કે લેપટોપ હોય તેમાં સિક્યુરિટી કેટલી, સાયબર સિક્યુરિટી લઈને પણ અનેકો સવાલ થઈ રહ્યા છે। તંત્ર દ્વારા વારંવાર પ્રયત્નો કરાય છે કે સાયબર સિક્યુરિટીને વધારે મજબૂત કરવામાં આવે, પરંતુ આ મજબૂતાઈ સામે પણ જાણે કે સાયબર ફ્રોડ છે પડકાર જોવા મળી રહ્યો છે। સાયબર ગઠિયાઓ જે છે તેમના દ્વારા અદ્ભુત માઇન્ડ વાપરીને એવી ટ્રિક્સ લાવવામાં આવે છે કે લોકોને લોભામણી સ્કીમો હોય કે પછી સારો નફો આપવાની લાલચે ફસાવી દેતા હોય છે ને એવોમાં સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઈન ફ્રોડ કરવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 9 મહિનાનો એક આંકડો સામે આવ્યો છે કે 9 મહિનાની અંદર કરોડો રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે। 677 કરોડથી વધુનું ફ્રોડ કરવામાં આવ્યું છે। સાથે સાથે હજારોની સંખ્યામાં લોકો દ્વારા ગુજરાતમાં ફરિયાદ નોંધવામાં આવી છે સાયબર ક્રાઇમમાં। સાયબર ક્રાઇમમાં નોંધાયેલી આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા સક્રિયતા દાખવીને મ્યુલ એકાઉન્ટ છે તેની પર તવાઈ બોલાવવામાં આવી હતી। અસંખ્ય મ્યુલ એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે અને અસંખ્ય કેસો જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પણ છતાં પણ પરિણામ આપણને જોઈએ તેવું કેમ નથી મળતું તેને લઈને સવાલ થઈ રહ્યા છે। કઈ રીતે આનાથી બચી શકાય છે, કઈ રીતે તંત્ર દ્વારા પોલિસી બનાવીને તેમાં કામ કરવું જોઈએ, સાથે સાથે જે કાયદો છે સાયબર ફ્રોડ સામે સાયબર સિક્યુરિટીનો, આ કાયદો કેટલો મજબૂત છે, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે આ કેસમાં સાયબર ઠગ જે ઝડપાય છે તેને જામીન જલ્દીથી મળી જાય છે, એટલે કે જાણે રાજ્યમાં સાયબર ઠગોને કોઈપણ પ્રકારનો ડર ના હોય તેવું પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે। આ તમામ પાસાઓને મુદ્દાઓ પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।